નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 11 સાયન્સ કેમિસ્ટ્રી JEE નીટ લેક્ચર 11 ચેપ્ટર હાઇડ્રોકાર્બન. ચાલો, હાઇડ્રોકાર્બનવાળા લેશનમાં લાસ્ટ ટાઈમ મેં યાદ હોય તો તમને મર્ક્યુરેશન ડીમર્ક્યુરેશનની પ્રોસેસ શીખવાડી હતી, બરાબર છે. એમાં બીજા નંબરની પ્રોસેસ બાકી છે, પણ પહેલાં થોડું રિકેપ જોઈએ આપણે કે લાસ્ટ ટાઈમ જે તમને મર્ક્યુરેશન ડીમર્ક્યુરેશનની પ્રોસેસ શીખવાડેલી, બરાબર છે. એ પ્રોસેસની અંદર જે ફાઇનલ પ્રોડક્ટ મળે એ પ્રોડક્ટમાં આલ્કોહોલ બનતું હતું, OH ગ્રુપ એડ થતું હતું, રેડી. બટ હવે પછી જે આપણે પ્રોસેસ જોવાના છીએ, બરાબર છે, એ પ્રોસેસ સેમ રિએક્શન છે, બરાબર. મિકેનિઝમમાં કોઈ ફેર નથી, એટલે આપણે મિકેનિઝમ જે છે, બરાબર છે, એ જોશું, પાછી અત્યારે રિપીટ કરીશું, બરાબર. પણ પ્રોડક્ટ જુદી મળશે, કારણ કે અંદર આપણે વોટર મોલેક્યુલ જે યુઝ કરતા હતા, બરાબર છે, એની જગ્યાએ હવે આલ્કોહોલ યુઝ થશે. બાકી આ જે એસિટેટ મર્ક્યુરી સંયોજન છે, બરાબર છે, એ તો એઝ ઇટ ઇઝ છે, રેડી. ચાલો, એટલે કહેવાનું એમ છે કે આપણે પ્રોસેસ એની જોવાના છીએ, બરાબર, પણ થોડા ફેરફાર સાથે. ઓકે, ચાલો. તો પ્રક્રિયા એમાં સેકન્ડ નંબરની નામ છે આલ્કોક્સી મર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન પ્રક્રિયા. આલ્કોક્સી મર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન પ્રક્રિયા, બરાબર. આલ્કોક્સી મર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન પ્રક્રિયા. ચાલો, આલ્કીન જ લેવાનું છે એઝ ઇટ ઇઝ. તો વી હેવ આલ્કીન એઝ ઇટ ઇઝ, પાછું HgOSc 2 ટાઈમ્સ, રેડી. સ્ટ્રક્ચર આઈ થિંક તમને યાદ હશે, HgO C ડબલ બોન્ડ O and CH3, ઓકે. ફરી પાછું O C ડબલ બોન્ડ O CH3, રેડી. ચાલો, પણ સાથે જે વોટર મોલિક્યુલ લેતા હતા ને એની જગ્યાએ આવશે ROH. એટલે હવે આપણે એમાં જે તમને પ્રોડક્ટ મળતી હતી ને એ પ્રોડક્ટ અહીંયા યુઝ કરવાની છે, ઇન ધ સેન્સ કે તમારે આલ્કોહોલ યુઝ કરવાનું છે. ઓકે, ચાલો. આલ્કોહોલ યુઝ કરશો ને એટલે શું થશે એ કહી દો. ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, એ તો તમને ખબર જ છે, બરાબર છે. ચાલો, હવે અહીંયા શું થાય કે યાદ હોય તો આપણે આ રીતે બોન્ડ પહેલાં બ્રેક કરતા હતા, વિષમ વિભાજન કરતા હતા. C ડબલ બોન્ડ C, રેડી. આ અહીંયા હું બોન્ડ છે એને જવા દો, તો કયો ચાર્જ આવશે? પોઝિટિવ. અહીંયા કયો ચાર્જ આવશે? નેગેટિવ, બરાબર. ચાલો, હવે આપણે શું કરતા હતા કે આ જે બોન્ડ છે ઓક્સિજન ઉપર ટ્રાન્સફર કરતા હતા, રેડી. તો આમાંથી શું બનતું હતું? પહેલાં તો CH3 C ડબલ બોન્ડ O Hg પ્લસ, ઓકે, વત્તા શું બનતું હતું? OSc માઇનસ, રેડી. અને આ જે પાર્ટ દેખાય એ પાર્ટમાંથી શું બનશે? RO માઇનસ અને H પ્લસ, રેડી. તો જેટલા પણ ટુકડા થવાના હતા એ બધા તમને કહી દીધા, કે જેથી તમારા માટે ઇઝી થઈ જાય આ ટાઈપની કોઈ રિએક્શન ઇનકેસ એક્ઝામની અંદર તમને જોવા મળે તો, રેડી. ફર્સ્ટ ઓફ ઓલ આ જે છે એના બે ભાગ પડશે, એક મર્ક્યુરીવાળો, એક એસિટેટ. ROHમાંથી RO માઇનસ અને H પ્લસ, રેડી. હવે શું થાય? આનું કયું વિભાજન કર્યું આપણે? વિષમ વિભાજન, ઓકે. ચાલો, તો એનું વિષમ વિભાજન થઈ જાય પછી આપણે શું કરશું? તો આજે તમને દેખાય આટલો પાર્ટ પ્લસવાળો, બરાબર છે, એને આપણે શું કરશું? અહીંયા માઇનસ સાથે જોડી દઈશું, અને આ જે માઇનસવાળો ભાગ દેખાય એને આપણે અહીંયા પ્લસ સાથે જોડી દઈશું, બરાબર. એટલે તમારી જે પહેલી પ્રોડક્ટ આવશે, જેને પ્રોડક્ટ તો ના કહી શકાય, બરાબર, બટ ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ, ઓકે. તો એ આવી રહેશે, ઉપર આવશે OR સિંગલ બોન્ડ, આ કાર્બન, બરાબર. એની સાથે શું આવશે? HgOAc, રેડી. આ રીતનું બની જશે. તો આ તો હજી આપણને એને શું કહે, મધ્યવર્તી સંયોજન મળ્યું છે, આપણે તો પ્રોડક્ટ સુધી પહોંચવાનું છે, ઓકે. હવે આ મર્ક્યુરીને આપણે કેન્સલ આઉટ કરવાનું છે, રેડી. એટલે કોની સાથે પ્રક્રિયા? NaBH4 સોડિયમ બોરોન હાઇડ્રાઇડ. જે કઈ પ્રોસેસ કરશે? રિડક્શન. સેમ પહેલાંમાં હતું એવું જ. તો અહીંયા શું છૂટું પડશે? એક તો Hg છૂટું પડશે, એક OAc માઇનસ છૂટું પડશે,
પ્લસ બીજા નંબરનું જે પણ બનશે એમાં અહીંયા આવશે OR, બરાબર, અહીંયા ઓનલી H, આ રીતે, બરાબર. તો આજે આપણને પ્રોડક્ટ મળે છે એ કયા પ્રકારની છે તમે વિચારો ને મને આન્સર આપો. હા સોરી, ચલો. તો આજે પ્રોડક્ટ બની ને, બરાબર, એમાં વચ્ચે ઓક્સિજન છે, આલ્કાઇલ ગ્રુપ છે, આ પણ આલ્કાઇલ ગ્રુપ છે. શું કહેવાય? ઇથર બને છે. પહેલામાં આલ્કોહોલ બનતું હતું, અહીંયા શું બનશે? ઇથર બને છે, બરાબર. તો આ ઇથરીય સંયોજન મળે છે. ઓકે, ચાલો. હવે આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ, બરાબર. હા, એક્ઝામ્પલમાં મિકેનિઝમ કરાવી દો, રેડી, એટલે ઇઝી થાય. ચાલો, હવે એક્ઝામ્પલની અંદર જે મિકેનિઝમ આપણે જોશું, રેડી, તો એ કઈ રીતે, તો લાસ્ટ ટાઈમ જે મિકેનિઝમ જોઈ હતી એ જ અહીંયા ફોલો થશે. હા, બીજી એક બહુ ઇમ્પોર્ટન્ટ બાબત કહી દો કે માર્કોનિકોવનો નિયમ ફોલો થાય. માર્કોનિકોવનો નિયમ પળાય છે, બરાબર. માર્કોનિકોવ જે છે એના નિયમ પ્રમાણે આપણને પ્રોડક્ટ મળશે. ઓકે, ચાલો. અહીંયા આપણે એક્ઝામ્પલમાં આ રીતે લઈએ. આપણું રિએક્ટન્ટ છે, બરાબર. એના પર કન્ડિશન કેવી આપશે? ફર્સ્ટ કન્ડિશન આપશે HgOSC 2 ટાઈમ્સ, બરાબર. અહીંયા માનો કે CH3OH મિથેનોલ આપશે અને નીચે એરાની નીચે લખ્યું હશે એને BH4. આવું લખેલું દેખાય ને મર્ક્યુરી દેખાય એટલે સમજી જવાનું કે કાં તો આલ્કોહોલ બનવાનો છે અથવા આલ્કોહોલ આપેલો જ છે તો ઇથર બનવાનો છે. પણ ક્યાં બનશે, બરાબર છે, એના માટે તમને મિકેનિઝમ આવડવી જોઈએ. હું તો શોર્ટકટમાં પણ કહી દઉં, પણ JEE ધ્યાન રાખે, કારણ કે એની સામે એવા એક્ઝામ્પલ આવશે કે જેમાં મિકેનિઝમની જરૂર પડશે, બરાબર છે. ચાલો, તો આપણે મિકેનિઝમ જોશું. જેને પણ સમજમાં નથી આવતું, બરાબર, એ વધારે ફોકસ કરે, બાકી મિકેનિઝમ તો શીખવી પડશે, બરાબર. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ તો શું થશે એ આ રીતે આપણી પાસે ડબલ બોન્ડવાળું કમ્પાઉન્ડ છે, એની સાથે HgO C ડબલ બોન્ડ O CH3O C ડબલ બોન્ડ O CH3. ઓકે, હવે આ જે બોન્ડ છે ને એનાથી અહીંયા મર્ક્યુરી સાથે જોડાણ થશે. જેવું ત્યાં જોડાણ થાય એટલે આ બોન્ડ આની ઉપર ખસી જશે, બરાબર. એવું થઈ અને શું બનશે? અહીંયા કાર્બન છે ને શું છે? CH2 છે. ઓકે, પણ એક બોન્ડ અહીંયા આપણે મર્ક્યુરી સાથે આટલા ભાગમાં જોડશું અને આટલો ભાગ છૂટો પડશે. એટલા ભાગને કહેવાય OAC માઇનસ. રેડી, ચાલો. તો આવું બની જશે. પ્રોપર ધ્યાન આપવું. આ રીતે અહીંયા સિંગલ બોન્ડ, બરાબર. આ CH2 તો છે જ. ત્યાં કોણ જોડાશે? HgOAC. આવું જોડાઈ જશે. આવું મર્ક્યુરી પાસે યાદ છે ને શું હોય? 2 ઇલેક્ટ્રોન હોય. આના પર અહીંયા કયો ચાર્જ આવી ગયો હોય? પ્લસ, કારણ કે આ બોન્ડ અહીં ખસી ગયો ને, એટલે આની વેલેન્સી તો કમ્પ્લીટ થઈ ગઈ, પણ અહીંયા વેલેન્સી ઓછી થઈ. જ્યાં આપણે કયો ચાર્જ કરીશું? પ્લસ. રેડી, હવે આ લોન પેર જે છે ને મર્ક્યુરીની અહીંયા ડોનેટ થશે, બરાબર. એ ત્યાં ડોનેટ થઈ અને શું બનશે? તો કંઈક આવી પ્રોડક્ટ બનશે, ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ. ઓકે, ચાલો. આ રીતે અહીંયા CH2 તો છે જ, બરાબર. HgOAC એ આ કાર્બન સાથે જોડાઈ જશે આ રીતે. તો એના ઉપર કયો ચાર્જ આવી જશે? પ્લસ, બરાબર. શોર્ટ ટાઈમ માટે પ્લસ ચાર્જ આવશે. પછી શું થશે? તો વોટર મોલિક્યુલ જોડાવા માટે આવશે. યાદ હોય તો આપણે જોયું હતું. અહીંયા વોટર મોલિક્યુલની જગ્યાએ સોરી કયું આવશે? CH3OH. ઓકે, તો CH3OH જોડાવા માટે આવે તો પહેલી વારમાં તો શું થાય? એ ડાયરેક્ટ અહીંયા જોડાશે આખું ઓક્સિજનથી. તો તરત જ આ બોન્ડ અહીંયા જે મર્ક્યુરી છે એના ઉપર શું થઈ જાય? ટ્રાન્સફર થઈ જશે, બરાબર. એટલે શું થશે? ચલો જુઓ. એના પછી આવી પ્રોડક્ટ બનશે આ રીતે. અહીંયા કાર્બન, એ કાર્બન આરે O CH3H કયો ચાર્જ આવશે? પ્લસ, બરાબર. આ કાર્બન અહીંયા શું છે? CH2, ફરી પાછું HgOAC, બરાબર. આવી પ્રોડક્ટ અત્યારે આપણને મળે છે, બરાબર છે. ચાલો, હવે પછી આપણે આમાંથી ખાલી શું જોઈએ છે? OCH3 જોઈએ છે, હાઇડ્રોજન નથી જોતો, બરાબર. એટલે એની સાથે રિએક્શનમાં કોણ ઉતરશે? આપણે જે દૂર કરેલો OAC હતો ને એ આ હાઇડ્રોજનને ખેંચી લઈ અને એસિટિક એસિડ બનાવી નાખશે. રેડી, ચાલો જોઈએ.
શું થઈ જશે, આપણે આ રીતે દર્શાવ્યું હતું, આ રીતે, બરાબર. અહીંયા કોણ જોડાયેલું હતું, OCH3, અહીંયા હતો H, અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા કાર્બન એટલે CH2 અને HgOSc. રેડી, આ રીતે હતું. હવે શું થશે કે અહીંયા OSc આવશે એટલે આ Hને પોતાની સાથે શું કરશે, જોડશે, તો આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થઈ જશે, બરાબર. એ બોન્ડ અહીંયા ટ્રાન્સફર જેવો થશે એટલે આવું સંયોજન બની જશે. ઓકે, અહીંયા શું છે, CH2HgOSc, અહીંયા શું બાકી રહ્યું, OCH3. રેડી, નાવ આપણને આની કોઈ જરૂર છે નહીં, તો આપણે એને કાઢી નાખવાનો છે, બરાબર. હવે એને દૂર કરવા માટે NaBH4 જે એનું શું કરી નાખશે, રિડક્શન. વી નો વેરી વેલ, બરાબર. શું છૂટું પડશે, -Hg -OSc માઇનસ, એન્ડ વી હેવ અવર પ્રોડક્ટ, બરાબર. અહીંયા શું આવી જશે, CH3, એક હાઇડ્રોજન એડ થઈ જશે. અહીંયા શું આવશે, OCH3. તો આપણને શું મળ્યું, જોવો તો આલ્કાઇલ ગ્રુપ છે, આખું આલ્કાઇલ ગ્રુપ છે અને વચ્ચે ઓક્સિજન છે. આને શું કહેવાય, ઇથર. શું કહેવામાં આવશે, ઇથર. તો મતલબમાં આપણને જે પ્રોડક્ટ મળે છે ને, એ ઇથર પ્રોડક્ટ મળે છે. ઇન કેસ સેમ કમ્પાઉન્ડ લઈ અને મેં વોટર મોલિક્યુલ એડ કર્યો હોત તો મતલબ કમ્પાઉન્ડ એઝ ઇટ ઇઝ રાખવું જોઈએ, કમ્પાઉન્ડ આનું આ છે, પણ એના ઉપર કન્ડિશનમાં આ રીતે HgOSc 2 ટાઈમ્સ H2O લઈ લો, બરાબર, અને અહીંયા NaBH4 લઈ લો. રેડી, સોરી, ચાલો ફરી પાછું કહું. હું એમ કહું છું કે આપણે જે રિએક્ટન્ટ લઈને અત્યારે પ્રોસેસ કરાવીને ઇથર મેળવેલો છે, બરાબર, એ જ પ્રોસેસ મતલબ થોડી અલગ પ્રોસેસ મર્ક્યુરીવાળી પણ વોટર મોલિક્યુલ સાથે એ જ કમ્પાઉન્ડની કરાવીએ તો આપણી પ્રોડક્ટ જે છે ને આવી મળે, બરાબર. ફાઇનલ પ્રોડક્ટ મળશે, અહીંયા શું આવશે, OH, બરાબર. બાકી આ તો CH3 છે જ, તો આ તમને શું મળે છે, આલ્કોહોલ મળે છે, અને ઉપર જે મેળવે શું મેળવો, ઇથર. તો તમે જોઈ શકો અહીંયા વોટર મોલિક્યુલ છે એટલે આપણને આલ્કોહોલ મળે છે, પણ ઉપર જે આપણે લીધો હતો ને આલ્કોહોલ હતો વોટરની જગ્યાએ, એટલે આપણને શું મળી ગયું, ઇથર. રેડી, તો જો ભાઈ એરા પરની કન્ડિશન શું છે એને પ્રોપર જોવી, નહીં તો પ્રોબ્લેમ થશે, બરાબર છે. એટલે તમને અગાઉ કહી દીધું. ચાલો હવે આપણે જોશું કેટલાક બીજા એક્ઝામ્પલ્સ, બરાબર છે, કે જેથી તમે એને સમજી શકો. ચાલો અન્ય ઉદાહરણની અંદર પહેલું, હા, જો આમાં રીઅરેન્જમેન્ટ કરવાની નથી, બીજા નંબરનું માર્કો-નિકોનો જે નિયમ છે એને ફોલો કરાવવાનો. ઓકે, ચાલો અન્ય ઉદાહરણ, એમાં ફર્સ્ટ વન, પહેલું ઉદાહરણ છે CH2 ડબલ બોન્ડ CH2 CH3. ઓકે, એરા પર કન્ડિશનમાં છે HgOSc ટ્વાઇસ CH3OH. રેડી, અને એની સાથે NaBH4. હવે એ સીધી વાત છે, આપણે OH માઇનસ સમૂહ દાખલ કરવાનો છે, સોરી અહીંયા OCH3 સમૂહ દાખલ કરવાનો. આમાંથી કયો દાખલ થાય, OCH3 સમૂહ દાખલ થાય. હવે આને ક્યાં દાખલ કરવાનો, અહીંયા દાખલ કરવું કે આ પહેલાં પર દાખલ કરવું, બરાબર. તો માર્કો-નિકો લગાવવાનો છે. કોને લગાવવાનો, માર્કો-નિકોનો નિયમ. હવે જો માર્કો-નિકોનો નિયમ જ ફોલો કરવાનો હોય તો હંમેશા એટલું યાદ રાખવું કે એ કાર્બન ઉપર તમારે ગ્રુપને મોકલવાનું કે જેની આસપાસ અન્ય કાર્બનની સંખ્યા ઘણી વધારે હોય. લાઈક આ કાર્બન છે એની આસપાસ અહીંયા એક સાઈડ એક કાર્બન છે, આ સાઈડ 0 છે, પણ આ કાર્બનની આ સાઈડ પણ કાર્બન છે ને આ સાઈડ પણ કાર્બન છે, કેટલા છે, 2. તો વધારે કાર્બન કોની આસપાસ છે, વચ્ચેવાળા ઉપર, બસ ત્યાં OCH3 એડ કરી દો, નથિંગ એલ્સ, બરાબર. જે લોકોને બહુ નથી સમજવું એના માટે. બાકી જે લોકો આ જે મિકેનિઝમ સમજાવી અને ફોલો કરશે અથવા ડાયરેક્ટલી પણ આમ સમજીને યાદ રાખશે એના માટે ડિફિકલ્ટ નથી માર્કો-નિકોનો નિયમ, બરાબર, એ સમજી શકે. આન્સર આવશે CH3 CH OCH3 CH2 CH3. આપણને શું મળી ગયું, ઇથર, બરાબર, આપણને ઇથર મળશે. રેડી, ચાલો આગળ વધીએ. નવું એક ઉદાહરણ, અલગ છે થોડું, એક્ઝામમાં આ ટાઈપના એક્ઝામ્પલ્સ એ લોકો તમને આપશે.
જે અત્યારે દર્શાવવું છે એવા સાયક્લિકની શક્યતાઓ વધારે રાખવાની. મને ખબર નથી કે તમારા લોકોને 12થનું આલ્ડીહાઇડ ઓર કીટોન વાળું કીટોન સંયોજનોવાળું લેશન ચાલી ગયું કે નહીં, બટ એમાં ખાસ યાદ રાખજો એ લોકો કન્ડેન્સેશન મેક્સિમમ પૂછે છે, બરાબર, સંઘનન પ્રક્રિયા. અને એ સંઘનન પ્રક્રિયા બિલકુલ તમારી ચોપડીમાંથી નહીં હોય, બિકોઝ તમારી ચોપડીની અંદર જે પ્રોસેસ તમને આપવામાં આવે છે, બરાબર છે, એ પ્રોસેસ કેવી હોય, સાયક્લિકમાં નથી હોતી, બરાબર છે, ઇન્ટરમોલેક્યુલર હોય છે, બે અણુ વચ્ચેની. પણ એક્ઝામમાં ઇન્ટ્રામોલેક્યુલર, એક અણુની અંદર જ પ્રોસેસ થઈ જાય ને એવું પૂછે છે, બરાબર. પછી રિંગ એક્સપાન્ડ થાય, પછી રિંગ તૂટી જાય, બરાબર, એ ટાઈપના એક્ઝામ્પલ્સ આવે તો થોડુંક એને શું કહેવાય કે સિમ્પલ શીખ્યા પછી તમારે અઘરું તો શીખવું પડશે. અને ઘણા લોકોને જેને JEE લેવલનું શીખવું જ ન હોય, બરાબર, તો એમાં હું કાંઈ ના કરી શકું, કારણ કે JEEનું લેવલ જે છે આપણે એ તો કરવું જ પડે. ચાલો, હવે આટલું આપી દે એટલે આપણને સીધી ખબર છે કે ભાઈ આ મર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન પ્રોસેસ છે, કાં તો આલ્કોહોલ બનશે અથવા ઇથર બનશે. પણ જરાક જોઈ જવાનું શું આપ્યું છે, આલ્કોહોલ તો ઇથર બનશે, અને જો પાણી આપે તો આલ્કોહોલ. હવે આપણને ખબર છે કે આ બોન્ડ તોડી અને આ બેમાંથી એક કાર્બન ઉપર આપણે OCH દાખલ કરવાનો છે, સીધી વાત છે, બરાબર. તો અહીંયા દાખલ કરો તો પણ સેમ મળશે, અહીંયા દાખલ કરો તો પણ સેમ મળશે, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. એટલે અહીંયા પ્રોડક્ટ સીધી જ આપણી સામે છે. રેડી? ચાલો, અહીંયા આપણે શું કરશું, આ જે છે ને ત્યાં OCH દાખલ કરી દઈએ. રેડી? ઓકે, ચાલો. તો આપણને એક ઇથર મળી ગઈ, બરાબર. એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચન આવી શકે JEE વાળા. નીટવાળાને આટલું ડિફિકલ્ટની કોઈ શક્યતા એટલી છે નહીં, બરાબર. ચાલો, પછી આગળ જોઈએ. નવી રિએક્શન, બરાબર. એક્ઝામ્પલ્સ બસ આટલા મેં કલેક્ટ કરેલા છે. હવે બીજા એક્ઝામ્પલ્સ છે, બરાબર, જોઈ લઈએ સાથે. રેડી? ઇન કેસ તમને કરાવેલા છે આલ્કોહોલવાળા છે, થઈ ગયા છે. ચાલો, નવી રિએક્શન જ જોવાની છે, બરાબર. નવી રિએક્શન છે ઓઝોનોલાઇસિસ. આઈ થિંક તમને બધાને ઓઝોનોલિસિસનો ખ્યાલ હશે, બરાબર. આગળનો નંબર તમારે જે પણ રિએક્શન આવતો હોય એ મારી દેવો, બરાબર. મને યાદ નથી. ઓઝોનોલિસિસ. ચાલો, આ તો બધા એમ કહે છે કે અમને બહુ આવડે. ખાલી એક્ઝામ્પલ જો પછી આપણે જોઈએ. ઓકે, ચાલો. ઓઝોનોલિસિસની પ્રોસેસમાં ફર્સ્ટ આપણે રિએક્શન જોઈએ. માનો કે આ રીતે તમને ડબલ બોન્ડ આપે છે, બરાબર. પછી એમ કહે કે ઓઝોન સાથે પ્રક્રિયા, તો વાંધો નહીં, આપણે ઓઝોન સાથે પ્રોસેસ કરાવીએ, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું ને ધ્યાનમાં રાખજો, આ બોન્ડ જે દેખાય એ એક કાઢી નાખવાનો, એક જ રાખવાનો, નામ લખી દેવાનું, કાર્બન અને કાર્બન, બરાબર. પહેલાં આમ લખવાનું, પછી શું દર્શાવવાનું, તો એક ઓક્સિજન આ રીતે ઉપર બતાવવાનો અને બે ઓક્સિજન આ રીતે નીચે બતાવવાના. આ બહુ સિમ્પલ વસ્તુ કહી દઉં છું કે ઘણા લોકોને મગજમારી કરવી ન ગમતી હોય તો આવું સીધું કરી શકે, બરાબર. પછી શું કરવાનું કે આગળની પ્રોસેસમાં જ્યારે એની પ્રક્રિયા થાય CH3 ટ્વાઇસ એસ, આને કહેવાય ડાયમિથાઇલ સલ્ફાઇડ. ડાયમિથાઇલ સલ્ફાઇડ એની સાથે પ્રોસેસ થાય એટલે અહીંયાથી આમ બ્રેક કરવાનું, અહીંયાથી આમ બ્રેક કરવાનું. પછી શું કરવાનું, તો અહીંયા માનો કે CH3 C ડબલ બોન્ડ O, તો શું આવશે CH3, ઓકે, કાર્બન CH3, આમાં છે એમ છે જ લખ્યું છે, અહીંયા CH3, અહીંયા CH3, ઓકે, આ કાર્બન. પછી આ જે સિંગલ બોન્ડ ઓક્સિજન દેખાતો હોય ને ત્યાં હાફ ભેગો કરીને આખો બનાવીને શું કરી દેવાનું, ડબલ બોન્ડ O. તો આજે બન્યું ને એને શું કહેવાય, કીટોન બન્યું. શું બન્યું છે, કીટોન. ઓકે, અહીંયા પણ CH3 એન્ડ અહીંયા આપણે માનો કે H રાખીએ છીએ, ઓકે. તો એમાંથી શું બનશે, CH3 C ડબલ બોન્ડ O H, CH3 C ડબલ બોન્ડ O H. આને આલ્ડીહાઇડ કહેવાય. શું કહેવાય, આલ્ડીહાઇડ. સેકન્ડ થિંગ, તો આપણને એમ થાય ઓક્સિજન ગયો ક્યાં, બરાબર. એ ઓક્સિજન જે છે એ આની સાથે જોડાશે, તો આવું બનાવી નાખીએ, CH3 S ડબલ બોન્ડ O CH3. આને કહેવાય ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. શું કહેવાય, ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ, બરાબર. ચાલો, ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ જે છે અહીંયા ફોર્મ થઈ જશે. ઓકે, આગળ વધીએ.
આપણે એના એક્ઝામ્પલ્સ જોઈએ, બરાબર, જે મેં કલેક્ટ કરેલા છે. ચાલો, આની કોઈ મિકેનિઝમ નથી જોવાની, રેડી, કારણ કે મિકેનિઝમ છે એ આમાં એટલી કોઈ યુઝફુલ નથી. ચાલો, એક્ઝામ્પલની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ, તો પહેલું એક્ઝામ્પલ છે, માનો કે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2, બરાબર, 1 બ્યુટીન છે. એ 1 બ્યુટીન જે છે એની પહેલાં તો ઓઝોન સાથે પ્રોસેસ, બરાબર. બીજા સ્ટેપમાં H2O અને ઝિંક સાથે પ્રક્રિયાઓ. ઘણાને થશે કે મેમ આ તો આગળના એક્ઝામ્પલમાં આવું નથી, એમાં ડાયમિથાઇલ સલ્ફાઇડ છે, બરાબર, પણ અહીંયા વોટર અને ઝિંક છે, તો પ્રોસેસ જે છે એમાં કોઈ ફેર પડતો નથી. રેડી, ચાલો, એઝ ઇટ ઇઝ રહેશે પ્રોસેસ, નો ડાઉટ. પણ પ્રોસેસમાં કેમ થશે એ પહેલાં કહી દઉં, રેડી, અહીંયા અલગથી કહું છું. પહેલાં તો આને દર્શાવીએ, તો ફર્સ્ટ વન છે CH3, બીજું છે CH2, પાછું CH, પછી અહીંયા CH2, તો બંને વચ્ચે સ્પેસ રાખવી, પછી એક ઉપર ઓક્સિજન બતાવી દેવાનો અને 2 ઓક્સિજન નીચે. પછી આને આ રીતે શું કરી નાખવાનું, તોડી નાખો. પછી બતાવવાનું કે CH3 CH2 CH ડબલ બોન્ડ O, તો CH3 CH2 CH ડબલ બોન્ડ O, તો આ શું બની ગયું, આલ્ડીહાઇડ, બરાબર. આલ્ડીહાઇડ કયું, મિથેન પ્રોપેનાલ બને છે. શું બનશે, પ્રોપેનાલ. રેડી, ચાલો, અહીંયા શું બનશે, CH2 ડબલ બોન્ડ O, CH2 ડબલ બોન્ડ O, અથવા HCHO. આને શું કહેવાય, ફોર્માલ્ડીહાઇડ. શું કહેવાય, ફોર્માલ્ડીહાઇડ. ઓકે, ફોર્માલ્ડીહાઇડ જે છે એ ફોર્મ થાય છે. અને અહીંયા ઓક્સિજન બચી ગયો, એ ગયો ક્યાં, તો આ દેખાય, ત્યાં શું થઈ જાય, -H2O2 થઈ જશે. હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ લીવ થશે અને તમારી પ્રોડક્ટ મળશે, કાં તો આલ્ડીહાઇડ ઓર કીટોન. ઓકે, ચાલો આગળ વધીએ. સેકન્ડ એક્ઝામ્પલ, બરાબર. એક્ઝામ્પલની અંદર કંઈક આ રીતે ડબલ બોન્ડ છે. ઓકે, પ્રોસેસમાં ફર્સ્ટ સ્ટેપ છે ઓઝોનાલાઇસિસ કરો, સેકન્ડ સ્ટેપ છે કે એની CH3 ડાયમિથાઇલ સલ્ફાઇડ સાથે પ્રોસેસ કરાવો. તો સીધી વાત છે, પહેલાં તો આ બોન્ડ બ્રેક કરો, બરાબર. એક ઉપર ઓક્સિજન, 2 નીચે દર્શાવો, તો આપણે દર્શાવીએ ફર્સ્ટ સેકન્ડ, બરાબર. આ જે કાર્બન છે ત્યાં અને આ કાર્બન બંનેમાં એક ઓક્સિજન અહીંયા, એક ઓક્સિજન, 2 ઓક્સિજન અહીંયા, પછી ફરી પાછું આ રીતે અહીંયા 1 2 અને 3. રેડી, ચાલો, આવું થઈ જાય પછી અહીંયાથી નાને શું કરો, બ્રેક કરી દો. બ્રેક કરવાથી શું વધે, CH3 CH2 CH ડબલ બોન્ડ O, બરાબર. એટલે શું બનતું હશે, તો આલ્ડીહાઇડ બનશે. રેડી, ફરી પાછું, ચાલો, અહીંયા માઇનસ શું થઈ જાય, CH3SO, ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. યાદ રાખવું, બરાબર. DMSO ઘણીવાર એરા ઉપર છે ને ડાયમિથાઇલ સલ્ફાઇડની જગ્યાએ DMS લખીને આવશે, તો આપણને ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ DMS, ફૂલ ફોર્મ ઓફ DMS, બરાબર. અને DMSO લખીને આવે તો ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. ઓકે, ચાલો, મેં સમજાવી દીધું. હવે જુઓ, અહીંયા CH3 છે, આ CH2 છે, અને એક શું આવશે, CHO. એટલે શું બનશે, CH3 CH2 એન્ડ CHO પ્લસ. હવે CH3 CH2 CH2 CHO આવી પ્રોડક્ટ બનશે બીજી, આલ્ડીહાઇડ, CH3 CH2 CH2 અને CHO. રેડી, બંને આલ્ડીહાઇડ બને છે. ઓકે, તો મતલબમાં અહીંયા તમને જે પ્રોડક્ટ મળે છે ને આલ્ડીહાઇડ પ્રોડક્ટ મળે છે, બરાબર છે. ચાલો આગળ નવી એક પ્રોસેસ જોઈએ, બરાબર. આ જો પહેલાં કહી દો કે ગુજરાત બોર્ડમાં ઓઝોનોલિસિસની પ્રોસેસ તમે જોઈ ગયા છો, એટલે હવે નીચે તરફનો અંગૂઠો જે પણ એક વ્યક્તિ બતાવે, ખબર નહીં, બરાબર છે, તો એ વ્યક્તિ પહેલાં સમજી લે કે ભાઈ જો ગુજરાત બોર્ડમાં ઓઝોનોલિસિસની પ્રોસેસ આવે છે, તમે ત્યાં નથી પ્રોપર સમજ્યા એટલે અહીંયા નથી સમજી શકતા. આ સીધી વાત છે, બરાબર છે. બાકી ઓઝોનોલિસિસમાં મેં મિકેનિઝમ પણ નથી કીધી, કારણ કે એની તમને કોઈ જરૂર છે નહીં. ઓકે, ચાલો, આ રીતે સીધું તમારે બસ કટિંગ કરી નાખવાનું છે. પણ એક ટ્વિસ્ટ છે, બરાબર. તો ટ્વિસ્ટ એવું છે કે જ્યારે એક્ઝામમાં તમને
જે રિએક્ટન્ટ આપે છે, બરાબર, એ આવું કોઈ શૃંખલાવાળું નહીં, ચક્રીય આપે છે. નીટવાળા ખાસ ધ્યાન રાખે એમ, કારણ કે અત્યાર સુધી નીટની એક્ઝામની અંદર જ્યારે ઓઝોનોલિસિસની આ પ્રોસેસ પૂછાય ત્યારે બને ત્યાં સુધી એ લોકો પહેલું રિએક્ટન્ટ ચક્રીય રાખે છે. આપણે તો અહીંયા લિનિયર જોઈ ગયા છીએ બધા, બરાબર. ઇવન તમારી બુકમાં પણ ચક્રીય નથી આવતું. તો જોઈએ આપણે ચક્રીયનું ઉદાહરણ પણ જોઈશું. ઓકે, ચાલો. તો નવું એક એક્ઝામ્પલ જોઈએ 3rd નંબરનું, બરાબર. ચાલો, અહીંયા આપણી પાસે છે CH3 ઉપર પણ CH3 ડબલ બોન્ડ CH2 આવું આપણી પાસે છે. એમાં ઉપર અહીંયા ઓઝોન છે, સેકન્ડ એરો જે છે એના ઉપર H2O એન્ડ ઝિંક છે, બરાબર. પ્રોડક્ટ લખવાની કીધી તો સીધી વાત છે ને. પહેલાં શું થાય, CH3 CH2, એક ઓક્સિજન ઉપર આવશે એન્ડ હિયર 2 ઓક્સિજન. ઓકે, હવે આની અહીંયા બ્રેક કરી દો. બ્રેક કરશો એટલે CH3 ડબલ બોન્ડ O CH3 એક કીટોન બનશે ને, માઇનસ શું થશે, H2O2. રેડી? તો CH3 ડબલ બોન્ડ O CH3, બહુ સિમ્પલ છે. CH3 ડબલ બોન્ડ O CH3, આ સાઈડ CH2 ડબલ બોન્ડ O CH2 ડબલ બોન્ડ O જેને લખાય HCHO, સીધી વાત, બરાબર. તો એક શું મળી ગયો, કીટોન. સેકન્ડ શું મળે છે, આલ્ડીહાઇડ. રેડી? આવી પ્રોડક્ટ તમને મળશે. કઈ પ્રોસેસમાં મળશે, ઓઝોનોલિસિસની પ્રોસેસ. રેડી? આગળ વધીએ, નવા એક્ઝામ્પલ જોઈએ આપણે, બરાબર. ચાલો, સાયક્લિક સંયોજનોમાં ઓઝોનોલિસિસની પ્રોસેસ, બરાબર. કારણ કે મેં હમણાં સમજાયું કે નીટની એક્ઝામની અંદર સાયક્લિકવાળામાં પૂછાઈ ગયું છે, તો આપણે એની ઉપર ફોકસ કરશું કે સાયક્લિક સંયોજનોમાં ઓઝોનોલિસિસની પ્રક્રિયા, રેડી? ચાલો, તો આપણી પાસે આ ટાઈપનું કમ્પાઉન્ડ છે. અહીંયા ડબલ બોન્ડ આવશે, બરાબર. અહીંયા આપણી પાસે CH3 છે, અહીંયા હાઇડ્રોજન છે. આપણને એરો ઉપર કહી દેવામાં આવ્યું છે કે ભાઈ ઓઝોન છે, અને સેકન્ડ નંબરનું કીધું છે કે CH3 ટ્વાઇસ S છે, બરાબર. તો તમે આની પ્રોડક્ટ શું દર્શાવશો? ચાલો વિચારો અને પછી મને આન્સર આપો. કારણ કે અત્યાર સુધી મેં તમને લિનિયર શીખવાડી છે. ઇવન તમે તમારી ચોપડીમાં પણ જે જોવો છો એ લિનિયર માટે છે. ચક્રીય માટે આઈ ડોન્ટ નો યુ હેવ લર્ન્ડ ઓર નોટ, બરાબર. ચાલો, તો હવે હું મારી રીતે શીખવાડું છું, એમાં પ્રોપર ધ્યાન આપવું. કારણ કે જેવી તમે ચક્રીયમાં એ પ્રોસેસ કરાવશો એટલે રિંગ ઓપન થશે. શોર્ટકટ હું હમણાં કહી દઈશ, બરાબર. પણ બને ત્યાં સુધી જે મુખ્ય આખી પ્રોસેસ છે એને યાદ રાખવાની ટ્રાય કરવાની. ઓકે, ચાલો. તો પ્રોસેસમાં ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું, એ આ રીતે આપણે સાયક્લિક બનાવવાનું, પણ ડબલ બોન્ડ તોડી નાખવાનું. ઓકે, ડબલ બોન્ડ તોડી નાખી અને પહેલાં બધું દર્શાવી દેવાનું. ડબલ બોન્ડ દૂર કરી અંદરના ભાગમાં એક ઓક્સિજન બતાવવાનું અને બહાર એઝ ઇટ ઇઝ આ રીતે બતાવી દેવાનું. તો પહેલાં જે હતું એના જેવું જ બને. આને ઓઝોનાઇડ કહેવાય. જે બધામાં બનતું હતું બધાને શું કહેવાય, ઓઝોનાઇડ કહેવાય. એ તમને કહેવાનું રહી ગયું કે ઇન્ટરમીડિયેટ જે કમ્પાઉન્ડ ફોર્મ થાય એને શું કહેવાય, ઓઝોનાઇડ કહેવાય, બરાબર છે. તો આવું જે પણ બને છે એને ઓઝોનાઇડ કહેવાય. ઓઝોનાઇડની પ્રોસેસ કોનારે થાય, તો CH3 ટ્વાઇસ S આરે માઇનસ શું દૂર થાય, CH3 ટ્વાઇસ SO ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ દૂર થાય. રેડી? ચાલો, હવે અહીંયાથી કટિંગ કરો. આ અહીંયા કટ થશે અને આ અહીંયા કટ થાય. શું બની જશે, તો જે છે એ આ રીતે દર્શાવું છું. ઓકે, ચાલો. હવે અહીંયા શું આવશે, પ્રોપર ધ્યાન આપવું. એક તો આ CH3 બતાવવાનું અને એક શું બતાવવાનું, ડબલ બોન્ડ. થઈ ગયું? પછી આ જે કાર્બન છે એ કાર્બન ઉપર એક ડબલ બોન્ડ, રેડી, અને એક શું આવશે, H. તો આ ટાઈપની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ આપણને મળશે. રિંગ ઓપન થશે મતલબમાં. તો ચક્રીય સંયોજન લઈ અને જો તમે ઓઝોનોલિસિસ કરાવો છો તો એટલું યાદ રાખવું કે તમારે રિંગ ઓપન કરવી પડશે, બરાબર છે. જે તમે અહીંયા જોઈ શકો, આ છેડો આલ્ડીહાઇડ છે અને આ છેડો કીટોન છે. કઈ રીતે લખી શકાય બીજું તો એ પણ સમજાવી દો. ચાલો અહીંયાથી સ્ટાર્ટ કરીએ. પહેલાં CH3, પછી C ડબલ બોન્ડ O છે, પછી તરત જ એ કાર્બન, પછી પાછું CH2, પાછું CH2, ફરી પાછું CH2,
ફરી પાછું CH2 અને પછી C∼OH એટલે CHO. એક જ સંયોજનમાં બે વસ્તુ છે. સોરી, પાછું કહી દઉં. ચાલો, ફર્સ્ટ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. આ CH3 હું અહીં લખું, મેં લખ્યો. પછી હું લખું C∼O, મેં લખ્યો. પછી CH2 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 4 ટાઈમ CH2 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 પછી C∼OH એટલે CHO. તો તમે જોઈ શકો કીટોન પ્લસ આલ્ડીહાઇડ બેનું કોમ્બો મળશે એક જ સંયોજનમાં. રેડી? કીટોન અને આલ્ડીહાઇડ તમને એક જ સંયોજનમાં બંને મળી જશે. ઓકે, ચાલો. તો આ આપણે જે જોયું ચક્રીયમાં જોયું, બરાબર છે. આગળ જોઈએ બીજા ઉદાહરણ ચક્રીયના. આ ફર્સ્ટ હતું, સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. બરાબર, ચાલો. તો ચક્રીય સંયોજનનું બીજું ઉદાહરણ કંઈક આવું છે. વચ્ચે ડબલ બોન્ડ છે, બરાબર, અને અહીંયા આપણે દર્શાવીએ મિથાઇલ ગ્રુપ. આ CH3 સમૂહ છે, બરાબર. ચાલો, અહીંયા ઓઝોન, અહીંયા Me2S ડાયમિથાઇલ સલ્ફાઇડ છે. ઓકે, એની પ્રોસેસ કરવાની છે. તો પ્રોસેસમાં શું થશે? આ એક બોન્ડ નહીં બતાવવાનું, એટલે શું બતાવવાના? આ રીતે સિંગલ બોન્ડ બંને વચ્ચે પહેલાં બતાવવાનું. ઓકે, પછી અહીંયા એક શું આવશે? CH3. એક ઓક્સિજન અહીંયા જોડી દો, બે ઓક્સિજન અહીંયા જોડી દો. રેડી? આવું થઈ જાય પછી બંનેનું આ રીતે બ્રેકિંગ કરાવો. બરાબર, ચાલો. એ બ્રેકિંગ કરાવશો એટલે અહીંયા માઇનસ ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ થઈ જશે. રેડી? અહીંયાથી તો પહેલાં એઝ ઇટ ઇઝ દર્શાવ્યું, બરાબર. પછી શું આવશે? અહીંયા ડબલ બોન્ડો. રેડી? તો આ રીતે તમને સાયક્લિક કીટોન સંયોજન મળશે, જેને કહેવાય મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. સાયક્લોપેન્ટેનોન મળશે. સાયક્લોપેન્ટેનોન, બરાબર. સાયક્લોપેન્ટેનોન જે છે એ મળે છે. પ્લસ બીજા નંબરમાં સેમ કન્ડિશન આ રીતે. ઓકે, ચાલો. અહીંયા કયું ગ્રુપ આવશે? CH3. રેડી? અને અહીંયા આવશે ડબલ બોન્ડો. તો આને નંબરિંગ કરીએ તો ફર્સ્ટ, બરાબર, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ. તો શું આવશે? 2 મિથાઇલ સાયક્લોપેન્ટેનોન, બરાબર. 2 મિથાઇલ સાયક્લોપેન્ટેનોન જે છે એ તમને પ્રોડક્ટમાં મળશે. રેડી? ચાલો, આગળ વધીએ. બીજું એક સાયક્લિકનું ઉદાહરણ આપણે લઈએ, બરાબર. ચાલો, તો એ સાયક્લિકનું જે થર્ડ નંબરનું એક્ઝામ્પલ છે એ કંઈક આ રીતે છે. અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા બોન્ડ આવશે, એક બોન્ડ નીચે આવશે. રેડી? ફર્સ્ટ વન આપેલું છે આપણને ઓઝોન. સેકન્ડ નંબરનું જે છે એ છે Me2S ડાયમિથાઇલ સલ્ફાઇડ, બરાબર. ઓઝોનોલિસિસની પ્રોસેસ આપણે અહીંયા કરાવવાની છે. કરાવી, એક બોન્ડ નહીં બતાવવાનું, બરાબર. બાકીનું બધું એસિટીઝ. ચાલો, તો એક બોન્ડ અહીંયા આવશે, એક અહીંયા આવશે. ચાલો, એક ઓક્સિજન આ રીતે અંદર, બાકીના બે ઓક્સિજન આ રીતે બહાર. હવે આટલું શું કરવાનું છે? આપણે બ્રેક કરવાનું. ઓકે, ચાલો. એને બ્રેક કરશો એટલે માઇનસ ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ થશે. થઈ જાય તો શું થાય? એક બોન્ડ આ રીતે અહીંયા આવશે, પછી આ રીતે આવશે, અહીંયા ડબલ બોન્ડ શું આવશે? ઓક્સિજન, બરાબર. અને અહીંયા નીચે પણ શું આવશે? ડબલ બોન્ડ ઓક્સિજન. રેડી? બરાબર. આવી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ આપણને મળશે. ઓકે, જો તમારે આને સીધું લખવું હોય તો તમે આમ પણ લખી શકો. પહેલાં CH3 ગ્રુપ બતાવો, પછી C ડબલ બોન્ડો જે અહીં દેખાય છે, પછી 1 2 3 4 CH2 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 અને CH હારે શું છે જુઓ તો CH3, પછી C ડબલ બોન્ડો H, બરાબર. મતલબ આમાં પણ આલ્ડીહાઇડ અને કીટોનનું કોમ્બિનેશન છે. રેડી? તો શું મળશે? આલ્ડીહાઇડ પ્લસ કીટોનનું કોમ્બિનેશન. તો ચક્રીય રચનાની અંદર જો તમે ઓઝોનોલિસિસની પ્રોસેસ કરાવો છો, બરાબર છે, તો આ રીતની જોવા મળશે.
ચાલો આગળ વધીએ. આગળની પ્રોસેસ જે આપણે જોવાના છીએ એ છે પોલિમરાઇઝેશન. શું આવશે? પોલિમેરાઇઝેશન. ચાલો, પોલિમરાઇઝેશનની પ્રોસેસ તો આઈ થિંક 12th સ્ટાન્ડર્ડનું તમારું થર્ડ લાસ્ટ જે ચેપ્ટર છે, થર્ડ નહીં, આઈ થિંક સેકન્ડ લાસ્ટ ચેપ્ટર, એ સેકન્ડ લાસ્ટ ચેપ્ટર પોલિમરાઇઝેશન છે. આલ્કિનમાં ઇનકેસ તમે પોલિમરાઇઝેશન કરાવો છો તો તમને પોલી આલ્કેન મળશે. બરાબર, પોલી આલ્કિન, સોરી. એન મોલ્સ ઓફ આપણે લઈ લઈએ સી ડબલ બોન્ડ સી. અહીંયા R1 R2, બરાબર, R1 R2 ઇનકેસ આવું રાખીએ છીએ તો અહીંયા કઈ પ્રોસેસ થશે? પોલિમરાઇઝેશન. કયું પોલિમરાઇઝેશન? યોગશીલ. કયું થાય? નોર્મલી યોગશીલ. એટલે શું થાય એ સાંભળજો કે આ કાર્બન, હવે આ બોન્ડ છે એ આ કાર્બનની સાથે અહીંયા પાછળ આવશે, પછી આગળ જે આવું આખું હશે એકમ, એનો જે બોન્ડ છે અહીંયા આવશે, એમ કરીને જોડાઈ જશે. રેડી? તો સિંગલ બોન્ડ આ રીતે, બરાબર, અને આવું કમ્પાઉન્ડ બનશે જેમાં અહીંયા R1 R2 R1 R2 R1 R2 R1 અને R2, બરાબર. તો આ તમારું જે બને છે ને એને કહેવાય પોલિમર. પોલિમર સંયોજન બને છે. ઓકે, ચાલો. હવે અહીંયા આ એન મોલ્સ આવશે. બીજું ઉદાહરણ આપણે લઈએ, બરાબર. H સી ડબલ બોન્ડ O CH3, સોરી, સી ડબલ બોન્ડ સી, અહીંયા CH3 અને અહીંયા H, બરાબર છે. આને કહેવાય ટ્રાન્સ 2 બ્યુટીન. ટ્રાન્સ 2 બ્યુટીન. આના એન જેટલા અણુ લઈને કઈ પ્રોસેસ કરાવવાની? તો પોલિમરાઇઝેશન. બરાબર. તમે પોલિમરાઇઝેશનની પ્રોસેસ કરાવશો એટલે આમાંથી શું બનશે? તો તમે આમ લખી શકો કાર્બન 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 અને કાર્બન. એન મોલ્સ ઓફ, અહીંયા ઉપર H, અહીંયા નીચે CH3, અહીંયા ઉપર CH3, અહીંયા નીચે H, અહીંયા નીચે CH3, ફરી પાછું CH3 અને H. તો આ જે બને છે એને શું કહેવાય? પોલિમર. રેડી? આવું પોલિમર બનશે. ચાલો, પછી ટેફલોન સાંભળ્યું હશે ને? ટેફલોન, બરાબર. તો આપણે ટેફલોનની બનાવટ જોઈએ. નોર્મલી એક વાત કહી દઉં કે તમે જ્યારે પણ યોગશીલ પોલિમરાઇઝેશન કે કોઈ પણ યોગશીલ પ્રોસેસની વાત કરો ત્યારે એટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે એ જે પ્રોસેસ થાય, બરાબર છે, એ પ્રોસેસની અંદર યોગશીલ પ્રક્રિયા મેજોરિટી થશે. કારણ કે ડબલ બોન્ડ છે એટલે. જો સિંગલ બોન્ડ હોય તો પોસિબિલિટી વિસ્થાપનની વધારે રહી, સંઘનનની પણ થઈ શકે. બરાબર. સંઘનન બધાને ખબર હશે કે બે કમ્પાઉન્ડ ભેગા થાય એમાંથી વચ્ચેથી પાણી, નાઇટ્રિક એસિડ, બરાબર છે, HCl એવા અણુઓ જે છે એને દૂર થાય અને પછી એમાંથી તમને શું મળે? પ્રોડક્ટ મળે. રેડી? ચાલો. તો ટેફલોન જે છે એ ટેફલોનનું મેઇન જે છે આલ્કીન છે. બરાબર, હમણાં દર્શાવું એટલે ખબર પડશે. આને કહેવાય 1 1 2 2 ટેટ્રાફ્લોરો ઇથીન. દેખાય? 1 1 2 2 ટેટ્રાફ્લોરો ઇથીન. એનું આપણે યોગશીલ પોલિમરાઇઝેશન કરાવીએ. બરાબર. તો આ રીતે કાર્બન 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 એન, બરાબર. બધે શું આવશે? F. તો આ જે બને છે ને એને શું કહેવાય? ટેફલોન. ટેફલોન પોલિમર જે છે એ તમે જોઈ ગયા હશો. બરાબર. તો તમે જોઈ શકો આલ્કીન જે છે એની કઈ પ્રોસેસ કહેવાય? પોલિમરાઇઝેશનની પ્રોસેસ. બરાબર. ટેફલોનને લખવાની બીજી પણ એક રીત છે, એ પણ તમને શીખવાડું, કામમાં આવશે. ચાલો, બીજી રીત એવી છે કે તમે આ રીતે દર્શાવી શકો ટેફલોનને. કાર્બન કાર્બન એન, બરાબર. હવે આ જે કાર્બન છે એના ઉપર અહીંયા F. આ જે F છે કટિંગ લાઇનથી એ સમતલની પાછળ, બરાબર, આમે દર્શાવી શકો ટેફલોનને. પછી આ સમતલની આગળ અને આ ક્યાં આવશે? સમતલની પાછળ. અને આ જે લખ્યું છે એને કહેવાય ટેફલોન. રેડી? ચાલો. તો કહેવાનું એમ છે કે
આપણે અત્યારે આલ્કીનની કેમિકલ પ્રોપર્ટીઝ જોઈએ છે, મતલબ આલ્કીન જે છે એની રિએક્શન્સ જોઈએ છે. હજી પણ કેટલીક રિએક્શન્સ બાકી છે, બરાબર છે, જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. બરાબર, ચાલો ત્યાં સુધી આ બધું સમજવું પ્લસ બુકની અંદર લખવું.